ઠંડીમાં કેલ્શિયમ વિટામિનથી ભરપૂર એકદમ હેલ્ધી આપણે તલ માવા રોલ બનાવીશું. એના માટે અડધો કપ તલ લેશું અને હું અહીંયા તલ અને સિંગ બંને મિક્સ કરીને બનાવું છું. તમે એકલા તલમાં પણ બનાવી શકો છો. હવે આ રીતે સરસ તલ શેકાઈ જાય ને પછી આપણે સિંગદાણા 1 કપ લેશું, એને પણ સારા એવા શેકી લેશું અને ઠંડા કરી પછી આપણે એના ફોતરા કાઢી સાફ કરી લેશું. મિક્સર જાર નાની સાઈઝનું લેશું એટલે સરસ એવો પાવડર તૈયાર થાય. હવે અહીંયા અધકચરો આ રીતનો પાવડર તૈયાર કરવાનો છે. બોલમાં કાઢી લેશું. સાથે સિંગદાણાનો પાવડર તૈયાર કરવાનો છે. હવે 1/4 કપ ડેસિકેટેડ કોકોનટ અને એલચી પાવડર એડ કરી મિક્સ કરી લેશું. હવે 1 ચમચી ઘીમાં 1/4 કપ જેટલો ગોળ એડ કરીશું. ગોળ થોડો મેલ્ટ થવા લાગે ને એટલે 2 ચમચી પાણી એડ કરી મિક્સ કરી દેશું અને આ રીતે સરસ ગોળ મેલ્ટ થઈ જાય પછી બબલ્સ થવા લાગે ને એટલે મિક્સર સાથે મિક્સ કરી ગેસને એકદમ લો ફ્લેમ ઉપર 2 મિનિટ માટે ચલાવતા રહેશું. એટલે આ રીતે પેનથી અલગ થવા લાગશે. પછી કોઈ પણ પ્લાસ્ટિકની સીટ કે આ રીતની પેપર ફોઇલ કોઈ પણ વસ્તુ લઈ લેવાની અને એનો રોલ કરી લેવાનો. પછી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી 10 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું. 10 મિનિટ પછી આપણો માવા રોલ તૈયાર થઈ ગયો છે. મહિનાઓ સુધી સ્ટોર કરશો અને ખરાબ નહીં થાય તો એકવાર ટ્રાય કરજો.